સુરતમાં 5 કરોડની લૂંટના આરોપીઓને પોલીસે વલસાડ જિલ્લામાંથી ઝડપી લીધા છે। જમીન દલાલ સાથે છેતરપિંડી કરીને 5 કરોડની લૂંટ ચલાવી ફરાર થયેલા 5 લૂંટારુઓ વલસાડ જિલ્લામાંથી ઝડપાયા છે। વલસાડ એલસીબી અને એસઓજી પોલીસની કાર્યવાહી દરમિયાન આરોપીઓ પાસેથી 4 કરોડ 54 લાખ રૂપિયા કબજે કરાયા છે। સુરતના રાંદેર વિસ્તારમાં લૂમ્સના વૃદ્ધ કારખાનેદાર પોતાના બ્લેકના પૈસા વ્હાઇટ કરવા માટે ઘરેથી શ્રીકાંત અને શૈલેન્દ્ર નામના બંને વચેટિયાઓને કારમાં લઈને જતા હતા ત્યારે આ રૂપિયા આપવા માટે પોતાના બંગલાથી 100 મીટર દૂર ગયા હતા। આ રૂપિયાની સામે વૃદ્ધને આરટીજીએસ મારફતે વ્હાઇટ એન્ટ્રી મળવાની હતી, પરંતુ એક ઇનોવા કારમાં આવેલા 4 શખ્સે કારમાંથી પૈસાના થેલા પોતાની કારમાં મૂકી દીધા હતા અને ત્યારબાદ વૃદ્ધની કારમાં બેઠેલા શ્રીકાંત અને શૈલેન્દ્રને પણ પોતાની કારમાં બળજબરીથી બેસાડી દેવામાં આવ્યા હતા અને ત્યાંથી ભાગી છૂટ્યા હતા। જોકે વલસાડ એલસીબીની ટીમે ફિલ્મી ઢબે પીછો કરી 45 મિનિટની અંદર જ 4 આરોપીને ઝડપી પાડ્યા છે। વલસાડ જિલ્લા પોલીસની ટીમે કાર 4.55 કરોડ રોકડા અને આરોપીઓનો કબજો સુરત પોલીસને સોંપ્યો છે। સુરતમાં બનેલી લૂંટની ઘટનાની જાણ વલસાડ પોલીસની ટીમને મળતા વલસાડ જિલ્લાના તમામ મુખ્ય માર્ગો પર નાકાબંધી ગોઠવી હતી, જે દરમિયાન બાતમીવાળી કાર આવતા વલસાડ જિલ્લા પોલીસની ટીમે બગવાડા ટોલ નાકા પાસે પોલીસની નાકાબંધી જોઈને આરોપીઓ રોંગ સાઈડ ઉપર ભાગી ગયા હતા। વલસાડ જિલ્લા પોલીસની ટીમે બાતમીવાળી કારનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો અને આરોપીએ પારડી તાલુકાના પલસાણા રાવરા ફળિયામાં આવ્યા હતા। વલસાડ જિલ્લા પોલીસની ટીમે 2 આરોપીને ઝડપી પાડ્યા હતા, જે બાદ આરોપીઓનો કબજો વલસાડ પોલીસ પાસેથી સુરત પોલીસે મેળવ્યો હતો। વૃદ્ધ કારખાનેદારે કારનો પીછો પણ કર્યો હતો અને પરંતુ કાર ચાલક આરોપી ધૂમ સ્ટાઇલે ત્યાંથી નાસી ગયો હતો। આ ઘટનાની જાણ થતાં જ ડીસીપી એસીપી ક્રાઇમ બ્રાન્ચ રાંદેર પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી। આ દરમિયાન આરોપીએ શ્રીકાંતને પલસાણા ખાતે ઉતારી દેતા પોલીસની એક ટીમ પલસાણા પહોંચી હતી। કારખાનેદારે સૌપ્રથમ પોલીસ કંટ્રોલ અને રૂમને આ અંગે જાણકારી આપી દીધી હતી। ઘટનાની જાણ થતાં જ રાંદેર પોલીસનો કાફલો તેમજ ડીસીપી એસીપી ક્રાઇમ બ્રાન્ચ એસઓજી સહિતની પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે પણ તપાસ હાથ ધરી હતી અને આ ઉપરાંત ફરિયાદીની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી। और 2 आदमियों ने 22 दिन पहले हरीश भाई का कांटेक्ट किया कि एक कंपनी है जो वाइट आरटीजीएस से एंट्री दे देगी, उनके सामने उनको कैश देना है और उनमें से एक कंपनी सेक्रेटरी है जो कंपनी का आदमी है वो भी आया है। तो आज वो सुबह वो लोग आए थे, उन्होंने वो जो कैश उन्होंने जो 5 करोड़ के आसपास वो बोल रहे हैं वो कैश उन्होंने दिखाई कि उसकी व्यवस्था हो गई है। तो फिर उन्होंने बोला कि आप आज आपको आरटीजीएस करवा देंगे, ऐसा बोल के फिर वो जो स्पॉट डिसाइड किया था कि जहाँ कैश वान लेने के लिए आएगी वहाँ पे गए। वहाँ जाने के बाद एक आदमी ने फ़ोन भी किया कि आरटीजीएस की एंट्री करवा दो और फिर वो 2 आदमी जो एक वान थी वाइट कलर की वो आई जगह पे, उसमें ये 2 साथ में जो आदमी थे वो भी बैठ गए और वो वान वाले हैं उन्होंने ये पैसा उनकी गाड़ी में रख दिया और वो सब चले गए। कोई आरटीजीएस की एंट्री उन्होंने उसको दिया नहीं है। श्रीकांत और शैलेंद्र ने ऐसा बोला था, श्रीकांत है उसने शैलेंद्र को लेके आया था कि ये एक कंपनी का आदमी है जो उनको वाइट आरटीजीएस से एंट्री दे देगा। પોલીસ જ્યારે પૂછપરછ કરી રહી હતી ત્યારે તેમને જાણવા મળ્યું હતું કે જે શ્રીકાંતને આરોપીઓ બળજબરીથી લઈ ગયા હતા તેને પલસાણા ખાતે ઉતારી દેવામાં આવ્યો હતો, જેથી રાંદેર પોલીસનો ડી સ્ટાફની એક ટીમ પલસાણા ખાતે પહોંચી હતી અને શ્રીકાંતનો કબજો લીધો હતો અને બીજી તરફ આ વૃદ્ધ પાસે આ બ્લેક મની ક્યાંથી આવી તે અંગે પૂછપરછ કરતા પોલીસે પણ મૌન ધારણ કર્યું હતું। જે રીતે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે તે મુજબ આ પૈસા જમીન વેચાણના આવ્યા હોવાનું સામે આવી રહ્યું છે। ઓલપાડના મોર ગામે 73.77 લાખના સાકારિત થનાર મોર અને અસનાડ આયુષ્માન આરોગ્ય મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ઓલપાડ તાલુકામાં 7.22 કરોડના 7 શાળાઓના 31 ઓરડાઓનું વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું। વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં ₹73.77 લાખના ખર્ચે સાકારિત થનાર મોર અને કરંજના પેટા આયુષ્યમાન આરોગ્ય મંદિર મોર અને અસનાળનું ખાતમુહૂર્ત કર્યું હતું। ઓલપાડ તાલુકાની 7 પ્રાથમિક શાળાઓમાં ₹7.22 કરોડના ખર્ચે બનાવવામાં આવનાર 31 નવા ઓરડાનું સુરતના સાંસદ મુકેશ દલાલની ઉપસ્થિતિમાં મંત્રી દ્વારા ખાતમુહૂર્ત કર્યું હતું।
આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું કે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ઓલપાડ તાલુકામાં 2 નવા આયુષ્યમાન આરોગ્ય મંદિરના નવા મકાનોને મંજૂરી આપી છે। જે આરોગ્ય મંદિરમાં મોર અને અસનાડ ગામ સાથે આસપાસના અન્ય ગામોના લોકો પણ આરોગ્યની સારવાર મેળવી શકશે। દેશના નાગરિકોને આરોગ્યની ચિંતા કરી ₹10 લાખ સુધીની નિઃશુલ્ક સારવાર મેળવી શકે માટે આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ કરાવી છે। આજે ઓલપાડ તાલુકાના મોળ ગામ ખાતે 2 આરોગ્ય મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। એક અસનાર ગામમાં, એક મોળ ગામના, સાથે સાથે 7 ગામોની અંદર 31 જેટલા સ્કૂલના ઓરડાનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। છેવાડાના ગામ સુધી આરોગ્યની સુવિધા પહોંચે એના માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ પીએસસી સેન્ટરો, સીએસસી સેન્ટરો, તમામ સેન્ટરો ગામે ગામ સુધી બનાવી રહ્યા છે। નવા સાકારિત થનાર આયુષ્યમાન આરોગ્ય મંદિર મોર અને અસનાડમાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, CHO, ફિમેલ હેલ્થ વર્કર, FHW, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, MPHW, આશા બહેનોનો સ્ટાફ રહેશે। મોર ગામની 3100 વસ્તી અને આયુષ્યમાન આરોગ્ય મંદિર અસનાડમાં આવતા ગામ અસનાડભટ્ટ ગામ અને મંદરોઈ ગામના 5168 લોકોને લાભ થશે। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન રોશન પટેલ, ઓલપાડ તાલુકા પંચાયતના નીતાબેન પટેલ, જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર અનિલ પટેલ, તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર ચેતન પટેલ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ કિરણભાઈ પટેલ, કારોબારી અધ્યક્ષ જયેશ પટેલ, મોર ગામના સરપંચ આશાબેન, અગ્રણી બ્રિજેશભાઈ, સુનિલભાઈ અને આરોગ્ય વિભાગના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા। સુરતમાં કેમ સ્ટેશન નજીક ટ્રેન ઉથલાવવાના ગંભીર પ્રયાસનો પર્દાફાશ થયો છે। અજાણ્યા શખ્સે ટ્રેનના ટ્રેક પર ફિશ પ્લેટ ખોલી નાખી હતી। સાથે સાથે રેલવે ટ્રેકને જોડતા 71 પેડલોક કાઢી નાખ્યા હતા। વડોદરા ડિવિઝનમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ ઘટનાની જાણ થતાં જ રેલવે વિભાગમાં દોડધામ શરૂ થઈ હતી। આ ઘટનામાં અજાણ્યા શખ્સે ટ્રેનના અપ ટ્રેકની ફિશ પ્લેટને ખોલીને અપ ટ્રેક પર મૂકી દીધી હતી। જોકે રેલવે અધિકારીઓને આ બાબતની જાણ થતાં રેલવે વ્યવહારને તાત્કાલિક બંધ કરી દીધા હતા અને નવી ફિશ પ્લેટ લગાવીને રેલ સેવા ફરી શરૂ કરી હતી। રેલવે વિભાગની ટીમે હાલ ટીખળખોરો સુધી પહોંચવા માટે ડોગ સ્ક્વોડની મદદ લીધી છે। સુરત નજીક વડોદરા જિલ્લામાં રેલવે ટ્રેક સાથે ચેડા કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। અહીં કોઈ અજાણી વ્યક્તિએ ફિશ પ્લેટ અને ચાવી ખોલીને અપ ટ્રેક પર મૂકી દીધી હતી। આ સાથે સાથે 71 જેટલા લોખંડના પેડલોક પણ કાઢી નાખવામાં આવ્યા હતા, જેના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત, પરંતુ ડેપ્યુટી સ્ટેશન સુપ્રિન્ટેન્ડન્ટે કીમેન સુભાષ કુમારને સમયસર એલર્ટ કરી દીધા હતા। આ પછી ટ્રેકની તપાસ કરવામાં આવી અને જાણવા મળ્યું કે કોઈએ ટ્રેનને પાટા પરથી ઉતારવાનું કાવતરું ઘડ્યું હતું। માહિતી મળતાની સાથે જ ટ્રેનની અવરજવર અટકાવી દેવામાં આવી હતી અને સાથે ટ્રેકનું સમારકામ કરાવવામાં આવ્યું હતું અને કામગીરી ફરી શરૂ કરવામાં આવી હતી। આ ઘટના સવારે 5:24 બની હતી, જ્યારે એલર્ટ મેન સુભાષ કુમારને ડેપ્યુટી સ્ટેશન સુપ્રિન્ટેન્ડન્ટ કીમ દ્વારા માહિતી મળી હતી કે કોઈ અજાણી વ્યક્તિએ અપ ટ્રેક પરથી ફિશ પ્લેટ અને કેટલીક ચાવીઓ ખોલીને અપ ટ્રેક પર રાખી દીધી હતી। આ ઘટના કીમ 292/27-291/27 वच्चे बनी हती। सुबह 5 से 6 बजे के बीच में कोसंबा किम विस्तार में रेलवे ट्रैक पर ट्रैक की जो फिश प्लेट होती है वो 2 फिश प्लेट एक ट्रैक से निकालकर दूसरे ट्रैक पर रख दी गई है और इसकी जो की होती है पूरे ट्रैक की उसको भी लूज करके इसमें जो डिस्टरबेंस क्रिएट करके करने की कोशिश की गई है। उसके चलते तुरंत आरपीएफ जीआरपी की टीमें यहाँ पे स्पॉट पर आके रेलवे व्यवहार पूर्ववत कर दिया गया है। कोई भी दिक्कत रेलवे व्यवहार में नहीं है। માહિતી મળતાની સાથે જ સુભાષ કુમારે તાત્કાલિક પગલાં લીધા હતા અને તમામ સંબંધિત અધિકારીઓને ચેતવણી આપી હતી અને ટ્રેનની અવરજવર રોકવા વિનંતી કરી હતી। એ સમયે ટ્રેન નંબર 12910 આવી રહી હતી અને એને લાલ ઝંડી બતાવ્યા બાદ રોકી દેવામાં આવી હતી। આ વચ્ચે ટ્રેક રિપેર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને ટ્રેન 5:27 કેએસબી મેઇન લાઇન પર રોકવામાં આવી હતી। રેન્જ આઈજી પ્રેમવીર સિંઘ કીમ કોસંબા રેલવે ટ્રેકની ઘટના સ્થળે પહોંચી તાગ મેળવ્યો હતો।
રેલવેના અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘટના રામપુરથી લગભગ 43 કિલોમીટર દૂર રુદ્રપુર સિટી રેલવે સ્ટેશન પાસે સર્જાઈ હતી. રુદ્રપુર સિટી સેક્શનના રેલવે એન્જિનિયર રાજેન્દ્ર કુમારની ફરિયાદ પર રામપુરના રાજકીય રેલવે પોલીસ મથકમાં એક અજાણી વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અવારનવાર આવી ઘટનાઓને જોતા રેલવે સ્ટાફની સાથે જીઆરપી, આરપીએફ અને સ્થાનિક પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે. સુરત ખાતે તેરાપંથ જૈન સમુદાયના આચાર્ય પ્રવર મહાશ્રમણજી સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મુલાકાત કરી હતી. આચાર્ય મહાશ્રમણજી 110 જૈન સાધ્વીઓ અને 58 સાધુઓને મળ્યા. રાજ્યપાલે સુરતમાં આચાર્ય સાથે મુલાકાત કરી તેમના ક્ષેમ કુશળ પૂછ્યા હતા. આચાર્ય પ્રવર મહાશ્રમણજીએ પણ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના શુભત્વની કામના કરી શુભાશીષ આપ્યા હતા. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સુરત ખાતે તેરાપંથ જૈન સમુદાયના આચાર્ય પ્રવર મહાશ્રમણજી સાથે મુલાકાત કરી. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સુરતના વેસુ સ્થિત ભગવાન મહાવીર કોલેજ ખાતે ચાતુર્માસ વિતાવી રહેલા તેરાપંથ જૈન સમુદાયના ગુરુદેવ આચાર્ય પ્રવર શ્રી મહાશ્રમણજી સાથે મુલાકાત કરી હતી. આચાર્ય મહાશ્રમણજી 110 જૈન સાધ્વીઓ અને 58 સાધુઓ મળી કુલ 168 સાધુ સાધ્વીઓ સાથે ગત તારીખ 15મી જુલાઈથી તારીખ 15મી નવેમ્બર સુધી ચાતુર્માસ માટે અહીં રોકાયા છે. રાજ્યપાલે સુરતમાં આચાર્ય સાથે મુલાકાત કરી તેમના ક્ષેમ કુશળ પૂછ્યા હતા. આચાર્ય પ્રવર મહાશ્રમણજીએ પણ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના શુભત્વની કામના કરી શુભાશીષ આપ્યા હતા. अब मैं भी सौभाग्यशाली हो गया हूँ कि इन संत जनों का सानिध्य आशीर्वाद प्राप्त करने का सौभाग्य प्राप्त कर रहा हूँ. मुझे बहुत प्रेरणा मिलती है हमारी साध्वी साधु आचार्य जीवन की हर नफासत नगदाकत को ठोकर मारकर कठोरता और संघर्ष का जीवन यापन करते हुए जिन्होंने संपूर्ण जीवन मानवता के कल्याण के लिए समर्पित किया, ऐसे साधुजन हम सब की बहुत बड़ी धरोहर है. यही हमारी पूंजी है. જૈન સમુદાયના ચાતુર્માસ છે ત્યારે આચાર્ય મહાશ્રમણજી આ વર્ષે સુરત ખાતે પધાર્યા છે. સમગ્ર જૈન પરંપરામાં ચાતુર્માસ સાધના અને ભક્તિ માટે અતિ પવિત્ર સમય ગણાય છે. ત્યારે સુરત શહેરમાં તેરાપંથ જૈન ધર્મ સંઘના આચાર્ય મહાશ્રમણજી ચાતુર્માસ અર્થે આવ્યા છે. દીક્ષાના 50 વર્ષ પૂર્ણ કરીને તેઓ દીક્ષાના 51મા વર્ષમાં પ્રવેશ્યા છે. તેમણે 56,000 કિલોમીટરથી વધુ પગપાળા પ્રવાસ કર્યો છે. વલસાડના ઉમરગામ જીઆઈડીસી પ્યોર બ્લેન્ડ કંપનીની અંદર રૂમમાં એક કામદારે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે. 2 દીકરીએ પિતાની છત્રી છાયા ગુમાવી છે. પરિવારમાં શોકનો માહોલ છે. ઉમરગામ પોલીસ અને અન્ય કંપની સંચાલકો મૃતક પરિવારના સહારે આવી લાશને મધ્યપ્રદેશ મોકલાવી માનવતાની મહેક પ્રસરાવી હતી. વલસાડના ઉમરગામ જીઆઈડીસીમાં આવેલી પ્યોર બ્લેન્ડ કંપનીના રૂમમાં ગુરુવારના રોજ એક યુવકે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. આ ઘટના અંતર્ગત પ્યોર બ્લેન્ડ કંપની સંચાલકોએ મૃતકના પરિવારને મદદ કરવાની ભાવના ન દાખવતા ઉમરગામ પોલીસ મૃતકના સહારો બની અન્ય કંપની સંચાલકોનો સંપર્ક કરી મૃતદેહને વતન મોકલવાની તજવીજ હાથ ધરી. સગવડ કરી આપતા મૃતકના પરિવારે ઉમરગામ પોલીસનો ઉપકાર વ્યક્ત કરી આભાર માન્યો. ઉપરોક્ત કંપનીમાં આત્મહત્યા કરનાર મૃતક છેલ્લા 10 વર્ષથી કામ કરતો હતો. કંપની સંચાલકોએ મૃતક કામદારને પીએફ, ઈએસઆઈસી જેવા કામદારોને મળતા લાભોથી વંચિત રાખવામાં આવતા મૃતકનો પરિવાર રોડ ઉપર લાવવાની નોબત ઊભી કરી. સરકારી લાભોથી પણ અળગા રાખ્યા. ઉપરોક્ત બનેલી ઘટના પહેલા અગમચેતીના પગલાં જ કંપની સંચાલકોએ ભરી જો પીએફ, ઈએસઆઈસી કે અન્ય ઇન્સ્યોરન્સના કામદારોને મળવાપાત્ર હક લાભ જેવી વ્યવસ્થા ઊભી કરી હોત તો મૃતક રાજકુમાર સરકારી લાભોથી વંચિત ન રહ્યો હોત અને આજે બંને નાની દીકરીઓ પરિવાર રોડ ઉપર ન આવ્યો હોત. આ ઘટના બાદ 2 નાની દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે. जो हुआ है वो राजकुमार था, राजकुमार पटेल हमारे गांव का ही है. कल अचानक गया था, 11-12 बजे का टाइम है. कंपनी में गया, कहीं और काम करता बोल रहे लोग. उसमें कंपनी में गया, क्या किया कैसे क्या फांसी लगा के जो हुआ है अभी क्या है कंपनी जानता है या फिर वो आदमी जानता है.
लेकिन कंपनी का कैसा काम, जिससे बोले भाई ऐसा हो गया जो हो गया, काम किया, तेरे पास 10 से 15 का काम कर रहा है। हम खाली इतना चाहते हैं कि आदमी को उसको छोड़ा है, थोड़ा बहुत जो उसका फैमिली है, बच्चे है, लड़की है छोटी छोटी, तो उसको थोड़ा देने वाला कमर कम ये है ना। कंपनी में पीएफ का कोई लिमिट है, ना कोई एंट्री मारता है, पगार होता है, कोई लिमिट उसका कुछ नहीं, खाली आओ जाओ, कोई मतलब नहीं कंपनी में। घर पे से निकले अच्छे खासे, मुझे नहीं पता कंपनी में क्या हुआ क्या नहीं हुआ। घर से अच्छा हंसते हुए निकले, कंपनी आए तो पता नहीं क्या करके क्या हुआ, पता नहीं मुझे। दो मेरी लड़कियां हैं, कोई आगे पीछे नहीं है देखने वाला, मैं क्या करूंगी। तो सरकार से क्या उम्मीद है और कंपनी वाले से क्या कहना चाहते हो? मेरे को पैसा चाहिए, उनको आगे बढ़ाना है, आगे कुछ करना तो पड़ेगा ना उनके लिए, और तो कोई है नहीं। दो बच्चियां हैं छोटी छोटी। પરિવાર પર આભ તૂટી પડ્યું, પરંતુ કંપની સંચાલકોના પેટનું પાણી ન હલ્યું. પરિવારના સભ્યો આ ઘટના બાદ કોર્ટનો સહારો લેવા હાલે તૈયાર છે. મૃતક મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી હતો તથા પતિ પત્ની અને 2 નાની દીકરીઓ સાથે અહીં ઉમરગામ ખાતે રહેતા હતા. આ ઘટનામાં કંપની સંચાલકે માનવતા ગુમાવી, ત્યારે ઉમરગામ પોલીસે અન્ય કંપની સંચાલકોનો સહારો બની ઉપરોક્ત કામદારના મૃતદેહને વતન મોકલી આપવાની જરૂરી સુવિધા પૂરી પાડતા ઉમરગામ પોલીસ સહિત અન્ય કંપની માલિકોએ માનવતા મહેકાવી. સુરતના સાણ વિસ્તારની અંજની ઇન્ડસ્ટ્રીયલમાં ભાવ વધારાની માંગને લઈ હજીરા રેલવે લાઇનના ફાટક પર ઉડિયા ભાષામાં પોસ્ટર લાગતા ગભરાટનો માહોલ ફેલાયો છે, જેના કારણે છેલ્લા 4 દિવસથી અંજની ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં શટડાઉનની સ્થિતિ સર્જાઈ છે. રોજે 30 લાખ મીટર કાપડનું પ્રોડક્શન બંધ છે. 800 પાવર લૂમ્સના યુનિટ બંધ થતા 800 વેપારીઓ અને 50,000 કારીગરો અસરગ્રસ્ત થયા છે. અંજની ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં 4 દિવસ પહેલા ઉડિયા ભાષામાં ધમકી ભરેલા પોસ્ટર લાગતા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારના વેપારી અને કારીગરોમાં ભયનો માહોલ છે. આ પોસ્ટરમાં ઓરિસ્સા ભાષામાં લખવામાં આવ્યું છે કે સમસ્ત ઓડિશાવાસી ભાઈઓને સૂચના આપીએ છીએ કે ગણપતિ પૂજા પછી બધી ફેક્ટરીમાં 20 પૈસા વધવા જોઈએ, નહીતર લૂમ્સ ચાલુ નહીં કરવાના. જો કોઈ ભાવ વધાર્યા વગર ચાલુ કરશે તો સંપૂર્ણ જવાબદારી પોતાની રહેશે. હોટલવાળાએ 400 રૂપિયા ભાવ વધાર્યા છે, આપણા ભાવ વધારવા પડે. દિવાળીએ ભાવ વધારવાના પોસ્ટર મારીએ છીએ, કોઈ ફાયદો થતો નથી. અત્યારે આપણી પાસે તક છે. દિવાળીએ બધા ગામડે જતા રહે છે, જો અત્યારે તમે બંધ રાખશો તો ભાવ મળશે, કોઈએ ચાલુ કરવાનું નથી. આ કોઈ પ્રથમ ઘટના નથી. અગાઉ પણ આવી જ રીતે આ વિસ્તારમાં આવી જ રીતે પોસ્ટર લગાવીને ભયનો માહોલ ઊભો કરાયો છે. પોસ્ટર બાદ હુમલાના ભયને લીધે ચોથા દિવસે પણ કારીગરો નોકરીએ નહીં આવતા કારખાના બંધ કરવાની નોબત આવી હતી. જે રીતે છેલ્લા 7 વર્ષથી ઉડિયા ભાષામાં ધમકીભર્યા પોસ્ટરો લાગી રહ્યા છે, તે જોતા અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા તત્વો દ્વારા આ કૃત્ય કરવામાં આવી રહ્યું હોવાની આશંકા વિમર્શ વ્યક્ત કરી રહ્યા છે. બીજી બાજુ પોલીસ બંદોબસ્ત સાથે કારખાના શરૂ કરવાની કારખાનેદારોની ગણતરી છે. કોઈપણ અપ્રિય ઘટના ન બને આ માટે એસીપી સહિતના લોકો હાલ કારીગરોને સમજાવવા માટે આવી પહોંચ્યા હતા. જોકે શુક્રવારે પણ આ કારખાના ખુલ્યા નહોતા. સુરત વીવર્સ એસોસિએશન એક તરફ જણાવે છે કે કારખાનાઓ છેલ્લા 4 દિવસથી બંધ છે, તો બીજી તરફ પોલીસ આ સમગ્ર મામલે અજાણ હોય એવી રીતે નિવેદન આપી રહી છે. એક બાજુ આ વિસ્તારમાં શટડાઉનની સ્થિતિ છે, ત્યારે બીજી બાજુ પોલીસ જણાવી રહી છે કે કારખાનાઓ ચાલુ છે. સ્થિતિ વધુ ન બગડે તે માટે એસોસિએશન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને મળશે. ફક્ત એટલું જ નહીં, આ વિસ્તારમાં છેલ્લા 1 વર્ષથી પોલીસ ચોકી બનાવી દેવામાં આવી છે, પરંતુ તે ચાલુ નથી. કોઈ અધિકારી કે પોલીસ કર્મચારી બેસતું નથી, પરંતુ વર્તમાનની સ્થિતિ ધ્યાનમાં રાખી આજથી આ ચોકીમાં પોલીસ કર્મચારીઓ બેસવા लाग्યા છે. કોંગ્રેસના સાંસદ અને વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સામે ભાજપના નેતાઓની ટિપ્પણી એક જોખમી સ્તર પર પણ પહોંચતી નજરે આવતા સુરત કોંગ્રેસે આ અંગે નારાજગી વ્યક્ત કરી ધમકીઓ આપનારા તમામ નેતાઓ સામે કાર્યવાહી કરવા પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. ભાજપના નેતાઓ દ્વારા કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને વર્તમાન નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ આપત્તિજનક નિવેદન અને તેમની હત્યા કરવા જેવા ખૂબ જ ગંભીર નિવેદનો દેશના અલગ અલગ સ્થળ અને જાહેર મંચ પરથી ઉચ્ચારવામાં આવ્યા હતા, જેના વિરોધમાં આજરોજ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર આપીને બેફામ વાણી વિલાસ અને હત્યા જેવી ધમકી આપનારા ભાજપના નેતા વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી થાય તેવી માંગ કરી છે.
દેશના અલગ અલગ રાજ્યોમાં છેલ્લા એક અઠવાડિયાથી દેશના અલગ અલગ રાજ્યો અને સ્થળો પરથી ભાજપના ચૂંટાયેલા નેતાઓ કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રધાનોની સાથે ધારાસભ્ય દરજ્જાની વ્યક્તિઓએ કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને વર્તમાન નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ આપત્તિજનક નિવેદનો અને તેમની હત્યા કરી દેવી જોઈએ આવા ખૂબ જ ગંભીર નિવેદનો અલગ અલગ સ્થળે જાહેર મંચ પરથી આપ્યા હતા, જેનો સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. ભાજપના નેતાઓ દ્વારા જે રાહુલ ગાંધી વિશે અપશબ્દ બોલવામાં આવ્યા છે એ બાબતે અમે સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર આપ્યું છે કે એના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવામાં આવે. અમુક ભાજપના નેતા એવું કહે છે કે રાહુલજી સુધર જાઓ વરના જો હાલત ઇન્दिरा गांधी की हुई थी वो हालत तुम्हारी होगी. સિંધે ગુટના મહારાષ્ટ્રના ધારાસભ્ય એમ કહેતા હોય કે રાહુલ ગાંધી જીપ કાપીને લાવે તેને 11 લાખ રૂપિયા આપવામાં આવશે. આવી વિચારધારા માત્ર ને માત્ર ગોડસેની પેદાશોની હોઈ શકે એવું મારું સ્પષ્ટ માનવું છે. બીજું કે રાહુલ ગાંધીની જે દિવસે દિવસે લોકપ્રિયતા વધી રહી છે સમગ્ર દેશમાં, એટલે પોતાની એક સસ્તી પબ્લિસિટી લેવા માટે ભાજપના નેતાઓ આ પ્રમાણેના પ્રચાર કરી રહ્યા છે. એની વિરુદ્ધમાં આજે અમે ફરિયાદ દાખલ કરવા માટે કમિશનરને આવેદનપત્ર આપ્યું છે અને જો પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં ન આવશે તો અમે કોર્ટમાં જઈને પણ આ લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવડાવશું. આ સમગ્ર મામલે પોલીસ કમિશનરને જિલ્લા આવેદનપત્ર પાઠવી તાકીદે વાણી વિલાસ અને હત્યા જેવી ધમકી આપનારા ભાજપના નેતાઓ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી થાય તેવી માંગ કરાઈ હતી, જેમાં જાહેરમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ અભદ્ર ભાષાનો પ્રયોગ કરનારા અને તેમને મારી નાખવાની ધમકી આપનારા નેતાઓ સામે કાર્યવાહી થાય તેવી માંગ કરી છે. ડુમસ બીચ ખાતે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીન દિવસ અંતર્ગત સ્વચ્છતા હી સેવા 2024 અભિયાન વેગ પકડી રહ્યું છે, જેના અનુસંધાને ગુજરાત એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના સંયુક્ત ઉપક્રમે સુરતના ડુમસ બીચ ખાતે વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીન દિવસની ઉજવણી સાથે સ્વચ્છતા ડ્રાઈવ યોજી ડુમસ બીચની સાફ સફાઈ કરવામાં આવી હતી. ધારાસભ્ય સંદીપ દેસાઈ પણ ઝુંબેશમાં જોડાયા હતા. શ્રમદાન થકી સ્વચ્છતા અભિયાનમાં જોડાવા અનુરોધ કરતા વનમંત્રી મુકેશ પટેલે કહ્યું હતું કે અગાઉ રોજિંદા ઉપયોગ માટે કાપડની થેલીનું ચલણ હતું, જેનાથી પર્યાવરણનું રક્ષણ થતું હતું. આપણે સૌએ સંકલ્પ કરીને અગાઉની જેમ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળીને કાપડની થેલીનો ઉપયોગ કરવો જોઈએ. ઉપરાંત આપણી નૈતિક ફરજ સમજીને ઘરથી શરૂઆત કરીને શેરી મહોલ્લો અને ગામને સ્વચ્છ રાખવા અને સ્વચ્છતા હી સેવા અભિયાનમાં દર સપ્તાહે શ્રમદાન થકી સહભાગી થવાની અપીલ કરી હતી. દરેક દુકાનની બહાર કચરાપેટી રાખવાનો આગ્રહ કરતા વધુમાં મંત્રીએ કહ્યું કે સ્વચ્છતા એ માત્ર પ્રાસંગિક ઝુંબેશ ન બની રહે એ માટે તેને જન આંદોલન બનાવવું પડશે. આગામી દિવસોમાં પ્લાસ્ટિકની નકારાત્મક અસરોથી લોકોને બચાવવા ઔદ્યોગિક કંપનીઓના સહકારથી દરિયા કિનારે કાપડની થેલીના વેડિંગ મશીન મૂકવાનું અમારું આયોજન છે, એમ પણ તેમણે જણાવ્યું હતું. સુરતના ડુમસ દરિયા કિનારામાં વ્યાપક બીચ સફાઈને પરિણામે પુષ્કળ પ્રમાણમાં પ્લાસ્ટિક બોટલ સહિતનો કચરો એકત્ર થયો હતો, જેને યોગ્ય જગ્યાએ નિકાલ કરાયો હતો. અમારા જીપીસીબી અને ગેમી દ્વારા છેલ્લા 2 દિવસથી બીચ સફાઈનો આ પ્રોગ્રામ ચાલી રહ્યો છે. આજે ડુમસ ખાતે અમે બીચ સફાઈની અંદર આવ્યા છે. તમામ સહેલાણીઓને પણ અમે વિનંતી કરી છે, કચરો પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ ના કરો. અહીંયા જેટલા સ્ટોલવાળા છે એ સ્ટોલને પણ વિનંતી કે તમે આપવાનું બંધ કરશો તો ઓટોમેટિક આ કચરો નાખાતો ઓછો થઈ જશે. પરંતુ આજે તમામ સંસ્થાઓ સાથે મળીને આ બીચ ક્લીન માટેનો આજે સૌ જોડાયા છે. 2 અઠવાડિયા સુધી આ પ્રોગ્રામ ચાલવાનો છે. નોંધનીય છે કે સ્વચ્છતા ડ્રાઈવમાં યુવાઓએ સ્વચ્છ અને સુરક્ષિત સમૃદ્ધના મહત્વને સમજી બીચ સફાઈમાં સ્વયંભૂ જોડાયા હતા. હજીરા અને ભેસ્તાનની શાળાઓના 900 વિદ્યાર્થીઓએ સ્વચ્છતા અભિયાનની જાગૃતિ દર્શાવતા ચિત્રકામ સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાં વિજેતા વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરાવ્યા હતા. આ સાથે મહાનુભાવો સહિત સ્વચ્છતા ગ્રહીઓએ સિગ્નેચર કરી અભિયાનમાં સહભાગિતા દર્શાવી હતી. આ પ્રસંગે નાયબ સંરક્ષક આનંદકુમાર, જીપીસીબીના પ્રાદેશિક અધિકારી જિજ્ઞાસાબેન ઓઝા, જીઈએમઆઈ અને જીપીસીબી અધિકારી કર્મચારીઓ, શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો વિવિધ સહિત સંસ્થાઓના સ્વચ્છતા પ્રેમીઓ સ્વચ્છતા ડ્રાઈવમાં જોડાયા હતા. સુરતના ઉધના વિસ્તારમાં અકસ્માતની ઘટના બની. દંપતી જમ્યા પછી ચાલવા નીકળ્યા ત્યારે અકસ્માત નડ્યો હતો. ડમ્પર ચાલકે પાછળથી ટક્કર મારતા બંને દંપતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ત્યારે લોકો દ્વારા ડમ્પર ચાલકને પકડી ઉધના પોલીસને સોંપ્યો હતો.
ઉધના પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. સુરતના ઉધના વિસ્તારમાં રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બાઇક પર જઈ રહેલા એક પરિવારને પાછળથી નશામાં ચૂર ટ્રક ચાલકે અડફેટે લેતા પત્નીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે પતિનું સિવિલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અકસ્માતની ઘટનામાં 6 વર્ષની બાળકીનો ચમત્કારિક બચાવ થયો છે, જ્યારે અકસ્માત કરનાર ટ્રક ચાલકને લોકોએ ઝડપી પાડી પોલીસને સોંપ્યો હતો. મળતી માહિતી પ્રમાણે ઉધના વિસ્તારમાં આવેલી ગાયત્રીનગર સોસાયટીમાં મૂળ મહેસાણાના 35 વર્ષથી સચિન પટેલ પરિવાર સાથે રહેતા હતા. પરિવારમાં પત્ની અને એક 6 વર્ષની દીકરી છે. સચિન પટેલ કસ્ટમ વિભાગમાં કાર્ડના ડ્રાઈવર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. અવારનવાર રાત્રે જમ્યા બાદ દીકરીને લઈને નજીકના વિસ્તારમાં બાઇક પર ફરવા નીકળતા હોય છે. ગતરોજ રાત્રે જમ્યા બાદ 6 વર્ષની દીકરીને લઈને સચિન પટેલ તેની પત્ની સારિકા પટેલ સાથે બાઇક પર ફરવા નીકળ્યા હતા. દરમિયાન 11:30 આસપાસ ઉધના જીવન જ્યોત નજીક એક ટ્રક ચાલકે તેમને પાછળથી અડફેટે લીધા હતા, જેથી માતા પિતા અને દીકરી ત્રણેય નીચે પટકાયા હતા. પત્ની સારિકાને માથામાં ગંભીર ઈજા થવાના કારણે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતમાં 6 વર્ષની પુત્રીનો ચમત્કારિક બચાવ થયો હતો, જ્યારે સચિન પટેલને પ્રાઇવેટ પાર્ટ નજીક ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેથી તેને તાત્કાલિક 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પુત્રીએ પહેલા માતા અને ત્યારબાદ પિતાને નજર સામે મોતને ભેટતા જોયા હતા. દંપતીના મોતના પગલે પરિવાર અને સંબંધીઓમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. બાઇકને અડફેટે લીધા બાદ ટ્રકના ચાલકને લોકોએ ઝડપી પાડ્યો હતો. घटना एक्सीडेंट का है. कितने बजे का है और कहाँ पे हुआ है? 11 साढ़े 11 बजे के करीब का है घटना है. जीवन ज्योत उधना विस्तार में है, वहाँ पे हुआ. कहाँ चल के जा रहे थे, गाड़ी पे जा रहे थे? गाड़ी पे लोग निकले थे खाना वाना खा के ऐसे घूमने के लिए बच्ची को लेके. आगे बच्ची बैठी हुई थी, पीछे वाइफ थी, मासा चला रहे थे गाड़ी सचिन पटेल. फिर क्या हुआ? फिर पीछे से ट्रक आया होगा, मैं नहीं था, मैं तो जॉब पे था. पहला ये भाई पहुंचा था. લોકોના અને પરિવારના જણાવ્યા પ્રમાણે ટ્રક ચાલક નશામાં હતો, જેથી અકસ્માત બાદ એકઠા થઈ ગયેલા ટોળા દ્વારા ટ્રક ચાલકને માર પણ મારવામાં આવ્યો હતો. ત્યારબાદ ઉધના પોલીસને આ ટ્રક ચાલકને સોંપી દેવામાં આવ્યો હતો અને હાલ ઉધના પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.